માળિયાહાટીના તાલુકાના ચોરવાડ નજીક જુજારપુર ગામે એક કૌટુંબિક વ્યક્તિએ સગીરાને પીખી નાખતા ગામ લોકોમાં ચકચાર મચી છે। જુજારપુર ગામે એક કૌટુંબિક જીજાજીએ કૌટુંબિક સગીર વયની સાળી સાથે બળજબરીપૂર્વક રેપ કર્યો હતો અને આ સગીરાને ગર્ભ રહી જતા પરિવારને વાત કરતા પરિવાર દ્વારા ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આરોપીને ગણતરીની કલાકોમાં ચોરવાડ પોલીસ દ્વારા આ નરાધમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। આ બનાવથી આસપાસના સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। ચોરવાડ પોલીસ સ્ટેશનના જુજારપુર ખાતે જે બનાવ બનેલ છે તેની એફઆઈઆર ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ ના કાયદા મુજબ તેમજ પોક્સો એક્ટ મુજબ નોંધવામાં આવેલ છે। એફઆઈઆરની વિગતો જોઈએ તો જુજારપુર ગામની એક સગીર વયની દીકરી છે, તેમને તેમના કુટુંબી જીજાજીએ પોતાના ઘરે બોલાવી અને લલચાવી ફોસલાવી અને બળજબરીપૂર્વક તેમની સાથે એકાદ વર્ષ પહેલાં શારીરિક સંબંધ બાંધેલો હતો। ત્યારબાદ ચાલુ 2025ના જાન્યુઆરી માસમાં પણ આ જે આરોપી છે તેણે આ દીકરીને ના ઘરે જઈ પોતાના સગામાં જ હોય તેથી તેના ઘરે જઈ અને તેમની સાથે એકલતાનો લાભ લઈ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધેલો હતો। ત્યારબાદ આ દીકરીને ગર્ભ રહી જતા તેમના પરિવારને આ બાબતે ખ્યાલ આવતા દીકરીને હિંમત આપેલ અને આ જે કૃત્ય છે કોણે કરેલું છે તે બાબતે તેમને હિંમત આપી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા સમજણ કરતા આ દીકરીએ આ બાબતે ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે વિગતવાર ફરિયાદ નોંધાવેલ છે। હાલ આ ગુનાની તપાસ પીઆઈ શ્રી મંદરા કરી રહેલ છે। વધુ વિગતો આપને મળશે।